તો આવી ગયો તો અહીંયા મામાના ઘરે ને વરસાદ ફૂલ ચાલુ છે, જોઈ શકો છો. તો અહીંયા કાંઈક આઈટમ બને છે, ડાયરેક્ટ રસોડામાં જ આવી ગયો છો. માં દીકરી ભાઈ બનાવે છે. શું બને છે? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગત બધા મિત્રો. તો સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. સવારના 9 જેવા થવા જઈ રહ્યા છે ને જોઈ શકો છો કે આજે અમે બારે જઈએ છીએ રહ્યા. બારે ક્યાંય ફરવા નથી જતા રહ્યા. આમ રાત્રે અયાનભાઈને તાવ આવી ગયો તો રોટલા છે કે એવો, તો દવા પાઈ છે પણ ફરક પડ્યો નથી, તો દવા લેવા જવાનું છે આરાધના ક્લિનિકમાં ભચાઉ. એના વગર એને નહીં મેળ પડે. સવારના જઈએ છીએ આપણે. દૂધવાળી ગાડી આવે છે દૂધ ડેરી માટે મહેશભાઈની, તો એમાં જઈ છીએ. અયાનભાઈ તો કે મારે નથી હાલવો, તમે લેતા આવજો કે. હવે અયાનભાઈને હવે કીધું તમારે હાલવો જ પડશે. બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. આજે વરસાદ તો નથી સવારના, કાલ આખો દિવસ તો હતો વરસાદ. ગાડીના 2 ફેરા હોય છે, 2 રૂટ સવારના. એક સવારના હોય છે, સાંજે આવે છે. સવારના રૂટમાં જ આપણે કીધું ચાલો નીકળી જઈએ. અયાનભાઈની દવા લેતા આવી. એમાં અયાનભાઈ બરાબર છે ને? અત્યારે લેવાની છે દવા. શ્રેયાસભાઈને તો ઘરે રાખીએ. મમ લઈ આવશું નહીં? શ્રેયાસ મમ લેવાનું છે ને. આવી ગયા છે ડ્રાઇવિંગ સીટમાં. જોઈ શકો છો વરસાદ, ખેતર ભર્યા પડ્યા છે. પવન ચક્કી પણ છે સામે. તો મિલે પહોંચી ગયા છીએ આપણે. ચાલો ત્યારે અયાનભાઈને આપણે દવા લઈ લીધી છે. ભાઈ ટીકડીઓ લઈ લીધી ને? ચાલો તો હવે નીકળી જાય અહીંયાથી. બપોરના 12 થાય છે ને મેં આવી ગયા છે જ્યોતિબેનને ઘરે. અહીંયા અયાન તો હવે એકદમ બરાબર થઈ ગયો છે ને મોબાઈલ જેવા બેસી ગયો છે આરોહી ભેગે. ટ્યુશન પણ ચાલુ હતો, પણ છોકરા હવે જતા રહ્યા છે. અને રસોઈ બને છે. 12:30 વાગે લક્ઝરીમાં જવું તો પડી, તો લક્ઝરી બંધ છે એટલે હવે 1:30 વાગે બસ છે, એમાં જવાનું છે. તો શાક વઘારવાની તૈયારી થાય છે. જ્યોતિબેન વઘારે છે ને શાક. ગુલાબજામુન પણ સોયથી આવ્યા છે. કેણે ચંદી બનાવ્યા? તો ચંદી બનાવી દહીં મૂક્યા હતા, તો અહીંયા ટેસ્ટ કર્યા. તો ચંદ્રિકાએ બનાવ્યા છે સોયથી, હસાના કાકાની છોકરીએ. અને ગુલાબજામુન ટેસ્ટ કર્યા તો એકદમ રિયલ જ ટેસ્ટ આવ્યો, એટલે સ્પેશિયલ લેવા પડ્યા ને વાત પણ ઉચ્ચારવી પડી. એકદમ આપણે જે દુકાને લઈએ કે આપણે રસોઈએ બનાવ્યા હોય કેટરસમાં, એવા જ બન્યા છે એકદમ. તો સારા બન્યા હતા એટલે એમનો પણ ઉલ્લેખ કરી નાખ્યો. ચાલો હવે બીજા ઘરે પણ એ બાજુમાં જવાનું છે. 1-2 ઘરે મારા કાકાનું ઘર છે, મારા મામાનું ઘર છે, જતા આવી. ચાલો ભાઈ ચાલો. અહીંયા જોશે રે, ચાલો મોબાઈલની. મારા કાકાના ઘરે આવીને બેઠા છે. અહીંયા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. એક બાજુ રસોઈ બને છે. રસોઈ બને છે ને. તો આવી ગયો તો અહીંયા મામાના ઘરે ને વરસાદ ફૂલ ચાલુ છે, જોઈ શકો છો.
તો અહીંયા કાંઈક આઈટમ બને છે ડાયરેક્ટ રસોડામાં જ આવી ગયો છું. માં દીકરી ભાઈ બનાવે છે. શું બને છે? જોશો ભાઈ અહીંયા તરવાનું કામ કરે છે. વરસાદ પણ ફૂલ ચાલુ છે, જોઈ શકો છો. આફ્ટર વેકેશન છોકરાને સાથે લઈ જવા માટે બનાવી નાખે છે. બંને જણા હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં રહ્યો છો ને? જોઈ શકો છો જોડીમાં કાચબા. શું નામ છે એનું? રોનિત ને રોનિતા. જોઈ શકો છો વરસાદ ચાલુ છે. બેસી ગયા છીએ અમે બસમાં ને જાય છે. આવે ઘરે જાય છે. ચાલો ત્યારે વણાટનગર પહોંચી આવ્યા છીએ અમે. નહીં ઘર તરફ જઈએ છીએ ધીમે ધીમે. આયુષભાઈનો થેલો લીધો છે, સરપ્રાઈઝ દેજે આવી છે. હા, આયુષભાઈ માટે લઈ આવ્યા છે થેલો. સ્કૂલ બેગ એનો તૂટી ગયો હતો. કેવો છે? શ્રેયસભાઈ તો આપણે સુઈ ગયા છે. એન પણ સુઈ ગયો છે. એન ભાઈ એકદમ ફૂલ ગેન ચડી ગયા એવી નીંદર કરી લીધી છે ને હવે ઉઠ્યા છે. હવે દાળ ભાત ખાય છે. દાળ રોટલી ખાઈને હવે દાળ ભાત ખાય છે. એક દિવસ તાવમાં પણ ડોરા નીકળી આવ્યા છે. એક દિવસમાં જ એકદમ હાલત થઈ ગઈ છે. શ્રેયસભાઈ પણ જમે છે રે. અમારે આ ભાઈ પણ અમારે જમ્યા નથી ને પેટમાં દુખે છે ને એમ કરે છે રે. વારા પરથી વારો લે છે રે. કાલે એવું હતું કે આજથી કામ ચાલુ કરી નાખશું, પણ રાત્રે અચાનક જ આયુષને નહીં પણ અયાનને તાવ ચડી ગયો હતો. સૂતો ત્યારે તો કાંઈ નહોતું, પણ પછી અચાનક કાઢ્યો તો સૂઈ ગયા પછી એવું થયું કે ડીલ બરે છે. પછી તો અચાનક વધારે આખી રાત બહુ જ સખત તાવ રહ્યો હતો. તો આજે સવારે આપણે એને દવા લેવા ગયા હતા ને દવા લઈને આવ્યા. આખો દિવસ એમાં જ ગયો તો કામ તો કાંઈ થયું નહીં. તો વચ્ચે પણ જે સમીખેરી આવતા હતા એમાં પણ પોલીસને બધા બંદોબસ્ત વધારે હતો, કારણ કે જે માળિયા બાજુમાં જે મચ્છુ ડેમ છે એ ઓવરફ્લો થયો છે. તેના કારણે રોડ ઉપર પાણી આવી ગયા છે. તો એ પણ જે હાઈવે છે સમીખેરી અમદાવાદનો હાઈવે એમાં પણ એ બંધ કરવામાં આવ્યો છે. તો આવું છે બધું. આજનો દિવસ આવો રહ્યો અને કાંઈ ધાર્યું કામ ન થાય. આપણે કાલ વિચાર્યું કામ કરશું, આજથી કામ ચાલુ કરશું, પણ વરસાદ પણ છે ચાલુ. આજ ચાલુ જ હતો. એને પણ આપણે હોસ્પિટલ લઈ ગયા હતા. તો આજે પણ આવું જ રહ્યો આજનો દિવસ. શ્રેયસભાઈ પણ રમે છે. ચાલો તો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને કરી દેજો, અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ પાછા કાલે એક નવા બ્લોગમાં. આટલું જ. બાય.